સુરતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આજે બનાવશું કરેલાનું શાક. બધા કરેલાને આપણે સારું ઉતારી લીધી છે. હવે આને એક ચીર પાડી અને બી કાઢી લેશું. આ બધાને આપણે બીયા કાઢી લીધા છે. હવે આમાં મીઠું ભરી દઈશું એટલે બહુ કડવા ન લાગે. મીઠું ભરી લીધું છે અને કુકરમાં આપણે બાફા મૂકી દઈશું. એક સીટી વાગવા દઈશું. આ એક વાટકી ચણાનો લોટ નાખીશું. થોડુંક તેલ નાખીશું. એકદમ લાલ નથી કરવાનો, આ રીતનો શેકવાનો છે. આપણો લોટ શેકાઈ ગયો છે. હવે નીચે ઉતારી લેવાનો. આ મરચું નાખશું ભેળવેલું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. ધાણા જીરું પાવડર નાખીશું. હળદર પાવડર નાખીશું અને બધાને બેને સાપા થોડોક ગોળ નાખીશું. થોડુંક તેલ નાખીશું. ધાણા નાખી અને આને ભેળવી લઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે બધા કારેલામાં ભરી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં હિંગ નાખીશું. આમાં જીરું નાખીશું. ટમેટા નાખી દઈશું. આપણા ટમેટા સારી રીતના સડી ગયા છે. હવે આમાં કારેલા નાખી દઈશું. આપણા કારેલા સડી ગયા છે અને ધાણા નાખી અને નીચે ઉતારી દઈશું. વિઝિટ કરો. તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરીને કહેજો.